ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 8મો અધ્યાય 16મો. અદિતિને કશ્યપજીએ કરેલો પ્રયવ્રતનો ઉપદેશ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, દેવો જ્યારે આ પ્રમાણે નાસી જઈને સંતાઈ ગયા અને દૈત્યોએ સ્વર્ગ પર અધિકાર મેળવી લીધો, ત્યારે દેવોના માતા અદિતિને ઘણું દુઃખ થયું. તેઓ અનાજ જેવા થઈ ગયા. એકવાર ઘણા દિવસો પછી પરમ પ્રભાવશાળી કશ્યપ મુનિની સમાધિ તૂટી ત્યારે તેઓ અદિતિના આશ્રમમાં આવ્યા. તેમણે જોયું કે ત્યાં નથી તો સુખ શાંતિ કે નથી કોઈ પ્રકારનો ઉત્સાહ કે આનંદ ઉમંગ. હે પરીક્ષિત, જ્યારે તેઓ ત્યાં જઈને આસન પર બેઠા અને અદિતિએ વિધિપૂર્વક તેમનો સત્કાર કર્યો, ત્યારે તેમણે પોતાના પત્ની અદિતિને, કે જેમના મુખ પર ઉદાસીનતા છવાયેલી હતી, તેમને કહ્યું, હે કલ્યાણી, શું અત્યારે સંસારમાં બ્રાહ્મણો પર કોઈ આફત તો નથી આવીને? ધર્મનું પાલન તો બરોબર થઈ રહ્યું છે ને? કાળના વિકરાળ જડબામાં પડેલા લોકોનું કશું અમંગળ તો નથી થઈ રહ્યું ને? હે પ્રિયા, ગૃહસ્થાશ્રમ તો જે લોકો યોગ નથી કરતા તેમને પણ યોગનું ફળ આપે છે. આ ગૃહસ્થાશ્રમમાં રહેવામાં ધર્મ, અર્થ અને કામના સેવનમાં કોઈ પ્રકારનું વિઘ્ન તો નથી નડતું ને? એવું પણ સંભવિત છે કે તમે કુટુંબના ભરણ પોષણમાં વ્યસ્ત હો ત્યારે અતિથિ આવ્યા હોય અને તમારા તરફથી સન્માન પામ્યા વિના જ પાછા વળી ગયા હોય. તમે ઉપસ્થિત થઈને તેમનો સત્કાર કરવામાં અસમર્થ રહ્યા હો. આવા કોઈ કારણે તો તમે ઉદાસીન નથી રહ્યા ને? જે ઘરોમાં પધારેલા અતિથિનો જળ માત્રથી પણ સત્કાર કરવામાં આવતો નથી અને તેઓ એમને એમ જ સત્કાર પામ્યા વિના જ પાછા વળી જાય છે, તે ઘરો ખરેખર જ ગીદડાના નિવાસસ્થાન જેવા છે. હે પ્રિયા, સંભવ છે કે મારા બહાર ચાલ્યા ગયા પછી ક્યારેક તમારું ચિત્ત ઉદ્વિગ્ન રહ્યું હોય અને જે તે સમયે તમે ભવિષ્યથી અગ્નિઓમાં હવન ન કર્યો હોય. સર્વદેવમય ભગવાનના મુખ છે બ્રાહ્મણો અને અગ્નિ. જો ગૃહસ્થ આ બંનેની પૂજા કરે તો તેને સમસ્ત કામનાઓને પૂરી કરનારા લોકોની પ્રાપ્તિ થાય છે. હે પ્રિયા, તમે આમ તો હંમેશા પ્રસન્ન જ રહો છો, પણ તમારા ઘણા લક્ષણોથી હું જોઈ શકું છું કે આ સમયે તમારું ચિત્ત અસ્વસ્થ છે. તમારા બધા બાળકો તો સકુશળ છે ને? અદિતિએ કહ્યું, હે ભગવાન, બ્રાહ્મણો, ગાયો, ધર્મ અને તમારી આ દાસી બધા સકુશળ છે. હે મારા સ્વામી, આ ગૃહસ્થાશ્રમ જ અર્થ, ધર્મ અને કામની સાધનામાં પરમ સહાયક છે. હે પ્રભુ, તમારા નિરંતર સ્મરણ અને કલ્યાણની કામનાને લીધે મેં અગ્નિ, અતિથિ, સેવકો, ભિક્ષુકો અને અન્ય યાચકોનો યથાસંભવ આદર કર્યો છે. હે ભગવાન, જ્યારે તમારા જેવા પ્રજાપતિ મને આ પ્રમાણે ધર્મપાલનનો ઉપદેશ કરી રહ્યા છે, ત્યારે ભલા મારા મનની એવી કઈ કામના હોઈ શકે કે જે પૂરી ન થાય? હે આર્યપુત્ર, સમસ્ત પ્રજા, ભલે ને પછી તે સત્વગુણી, રજોગુણી કે તમોગુણી હોય, તે તમારી સંતતિ છે. કેટલાક તમારા સંકલ્પથી તો કેટલાક તમારા શરીરથી ઉત્પન્ન થયેલા છે. હે ભગવાન, એ તો નિઃસંદેહ વાત છે કે તમે બધા જ સંતાનો, ભલે ને તે અસુર હોય કે દેવતા, સૌ પ્રત્યે એક સમાન ભાવ રાખો છો. તમે સમભાવી છો તો પણ સ્વયં પરમેશ્વર પણ પોતાના ભક્તોની અભિલાષા પૂર્ણ કરતા રહે છે. હે સ્વામી, હું તમારી દાસી છું. તમે મારા કલ્યાણનો વિચાર કરો. હે મર્યાદા પાલક પ્રભુ, શત્રુઓએ અમારી સંપત્તિ અને રહેવાના સ્થાન સુધા બધું છીનવી લીધું છે. તમે અમારું રક્ષણ કરો. બળવાન દૈત્યોએ મારા ઐશ્વર્ય, ધન, યશ અને પદને પડાવી લીધા છે તથા અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. આ પ્રમાણે હું દુઃખના સાગરમાં ડૂબી રહી છું. અમારું ભલું કરનારા તમારાથી ચડિયાતું બીજું કોઈ નથી. તેથી મારા હિતકર સ્વામી, તમે સમજી વિચારીને પોતાના સંકલ્પથી જ મારા કલ્યાણનો કોઈ એવો ઉપાય કરો કે જેનાથી મારા પુત્રોને તે બધી વસ્તુઓ ફરીથી મળી જાય. શ્રી સુખદેવજી કહે છે, અદિતિએ જ્યારે કશ્યપજીને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે તેઓ થોડા વિસ્મય પામ્યા અને બોલ્યા, ઘણા આશ્ચર્યની વાત છે. ભગવાનની માયા કેવી પ્રબળ છે! આ સઘળું જગત સ્નેહના દોરથી બંધાયેલું છે. ક્યાં પંચભૂતોથી બનેલું આ અનાત્મ શરીર અને ક્યાં પ્રકૃતિથી પર આત્મા. નથી કોઈનો કોઈ પતિ, નથી પુત્ર કે નથી સંબંધી. મોહ જ મનુષ્યને નચાવી રહ્યો છે. હે પ્રિયા, તમે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન પોતાના ભક્તોના દુઃખ હરનારા જગતગુરુ ભગવાન શ્રી વાસુદેવની આરાધના કરો. તેઓ દીનજનો પ્રત્યે અનુકંપાશીલ છે. શ્રીહરિ અવશ્ય તમારી કામનાઓ પૂર્ણ કરશે. મારો એવો દ્રઢ મત છે કે ભગવાનની ભક્તિ ક્યારેય ફોગટ જતી નથી. આ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. અદિતિએ પૂછ્યું, હે ભગવાન, હું જગદીશ્વર ભગવાનની આરાધના કઈ રીતે કરું કે જેથી સત્ય સંકલ્પ તે પ્રભુ મારો મનોરથ પૂર્ણ કરે? હે પતિદેવ, હું પોતાના પુત્રો સહિત ઘણું જ દુઃખ ભોગવી રહી છું. તો તે પ્રભુ જેનાથી મારા પર સત્વરે પ્રસન્ન થઈ જાય તેવી તેમની આરાધનાની વિધિ મને બતાવો. કશ્યપજીએ કહ્યું, હે દેવી, મને જ્યારે સંતાન પ્રાપ્તિની કામના થઈ હતી ત્યારે મેં ભગવાન બ્રહ્માજીને આ જ પ્રશ્ન કર્યો હતો,
ભગવાનને પ્રસન્ન કરનારા જે વ્રતનો તેમણે મને ઉપદેશ કર્યો હતો તે જ હું તમને કહી સંભળાવું છું. ફાગણ માસના શુક્લ પક્ષમાં 12 દિવસ સુધી માત્ર દૂધ જ પીવું અને પરમ ભક્તિભાવપૂર્વક ભગવાન કમલનયનની પૂજા કરવી. અમાસના દિવસે જો મળી શકે તો સુવરે ખોદેલી માટીથી પોતાનું શરીર ચોળીને નદીમાં સ્નાન કરવું અને તે સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. હે પૃથ્વી દેવી, પ્રાણીઓને સ્થાન આપવાની ઈચ્છાથી વરાહ ભગવાને રસાતલમાંથી તમારો ઉદ્ધાર કર્યો હતો. તમને મારા નમસ્કાર છે. તમે મારા પાપોનો નાશ કરી દો. ત્યારબાદ પોતાના નિત્ય અને નૈમિતિક નિયમોનું આચરણ સંપન્ન કરીને એકાગ્ર ચિત્તે મૂર્તિ, વેદી, સૂર્ય, જળ, અગ્નિ અને ગુરુદેવના રૂપમાં ભગવાનની પૂજા કરવી અને આ પ્રમાણે સ્તુતિ કરવી કે હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો, અંતર્યામી અને આરાધનીય છો. સઘળા પ્રાણીઓ આપનામાં અને આપ સઘળા પ્રાણીઓમાં નિવાસ કરો છો. તેથી જ આપને વાસુદેવ કહે છે. આપ સમસ્ત ચરાચર જગતના અને તેના કારણના પણ સાક્ષી છો. હે ભગવાન, આપને મારા નમસ્કાર છે. આપ અવ્યક્ત અને સૂક્ષ્મ છો. પ્રકૃતિ અને પુરુષ રૂપે પણ આપ જ વિદ્યમાન છો. આપ 24 ગુણોને જાણનારા અને ગુણોની સંખ્યા કરનારા સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક છો. આપને મારા નમસ્કાર છે. આપ તે યજ્ઞ છો કે જેના પ્રાણ્ય અને ઉદયનીય એમ 2 કર્મો મસ્તક છે. પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાળ એ 3 સંયમ 3 ચરણ છે. 4 વેદ 4 શૃંગ છે. ગાયત્રી વગેરે 7 છંદ 7 હાથ છે. એ ધર્મમય વૃષભરૂપ યજ્ઞો વેદો વડે પ્રતિપાદિત થયેલો છે અને તેનો આત્મા સ્વયં આપ જ છો. આપને મારા નમસ્કાર છે. આપ જ લોક કલ્યાણ કરનારા શિવ છો અને આપ જ પ્રલય કરનારા રુદ્ર છો. સમસ્ત શક્તિઓને ધારણ કરનારા પણ આપ જ છો. આપને મારા વારંવાર નમસ્કાર છે. આપ સમસ્ત વિદ્યાઓના અધિપતિ તેમજ સઘળા ભૂતોના સ્વામી છો. આપને મારા નમસ્કાર છે. આપ જ સૌના પ્રાણ છો અને આપ જ આ જગતના સ્વરૂપ પણ છો. આપ યોગનું કારણ તો છો જ, સ્વયં યોગ અને તેનાથી મળનારું ઐશ્વર્ય પણ આપ જ છો. હે હિરણ્યગર્ભ, આપને મારા નમસ્કાર છે. આપ જ આદિદેવ છો, સૌના સાક્ષી છો. આપ જ નરનારાયણ ઋષિના રૂપમાં પ્રગટ સ્વયં ભગવાન છો. આપને મારા નમસ્કાર છે. આપનું શરીર મરકતમણી જેવું શામળું છે. સમસ્ત સંપત્તિ અને સૌંદર્યના દેવી લક્ષ્મીજી આપની સેવિકા છે. હે પિતાંબરધારી કેશવ, આપને મારા વારંવાર નમસ્કાર છે. આપ બધા પ્રકારના વરદાન આપનારા છો. વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ છો. આપ જીવોના એકમાત્ર વરણ કરવા યોગ્ય છો અને આ જ કારણે ધીર વિવેકી મનુષ્યો પોતાના કલ્યાણ માટે આપની ચરણરજની ઉપાસના કરે છે. જેમના ચરણ કમળોની સુગંધ પ્રાપ્ત કરવાની લાલસાથી સમસ્ત દેવો અને સ્વયં લક્ષ્મીજી પણ જેમની સેવામાં રત રહે છે, તે ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. હે પ્રિયા, ભગવાન શ્રી ઋષિકેશનું આવાહન પહેલાં જ કરી લેવું. પછી આ મંત્રો વડે પાધ્ય, આચમન વગેરે સાથે શ્રદ્ધાપૂર્વક મન જોડીને પૂજા કરવી. ગંધ, માળા વગેરેથી પૂજા કરીને ભગવાનને દૂધથી સ્નાન કરાવવું. ત્યારબાદ વસ્ત્રો, યજ્ઞોપવિત, આભૂષણો, પાધ્ય, આચમન, ગંધ, ધૂપ વગેરે વડે દ્વાદશાક્ષર મંત્રથી ભગવાનની પૂજા કરવી. જો શક્તિ હોય તો દૂધમાં રાંધેલા તથા ઘી અને ગોળ મેળવેલા ડાંગરના ચોખાનું નૈવેદ્ય ધરાવવું અને દ્વાદશાક્ષર મંત્ર સહિત તેનું હવન કરવું. તે નૈવેદ્ય ભગવાનના ભક્તોમાં વહેંચી દેવું અથવા પોતે જ લેવું. આચમન અને પૂજન કર્યા પછી તાંબૂલ નિવેદિત કરવું. 108 વાર દ્વાદશાક્ષર મંત્રનો જપ કરવો અને સ્તુતિઓ વડે ભગવાનનું સ્તવન કરવું. પ્રદક્ષિણા કરીને ખૂબ પ્રેમ અને આનંદથી જમીન પર આળોટીને દંડવત પ્રણામ કરવા. નિર્માલ્ય માથે ચડાવવું અને પછી દેવતાનું વિસર્જન કરવું. પછી ઓછામાં ઓછા 2 બ્રાહ્મણોને યથાયોગ્ય રીતે ખીરનું ભોજન કરાવવું. દક્ષિણા વગેરે આપીને તેમનો સત્કાર કરવો. ત્યારબાદ તેમની આજ્ઞા લઈને શેષ બચેલું અન્ન પોતાના ઇષ્ટ મિત્રો સાથે પોતે ગ્રહણ કરવું. તે દિવસે બ્રહ્મચર્યપૂર્વક રહેવું અને બીજે દિવસે સવારે જ સ્નાન વગેરેથી પરવારીને પવિત્રતાપૂર્વક અગાઉ કહેલી વિધિ પ્રમાણે એકાગ્રચિત થઈને ભગવાનની પૂજા કરવી. આ પ્રમાણે વ્રત જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી દૂધથી સ્નાન કરાવીને દરરોજ ભગવાનની પૂજા કરવી. ભગવાનની પૂજામાં આદરભાવ રાખીને કેવળ પયોવ્રતી રહીને આ વ્રત કરવું જોઈએ. અગાઉની જેમ જ દરરોજ હવન કરવું જોઈએ અને બ્રાહ્મણોને ભોજન પણ કરાવવું જોઈએ. આ પ્રમાણે પયોવ્રતનું આચરણ કરતા રહીને 12 દિવસ સુધી દરરોજ ભગવાનની આરાધના, હોમ હવન અને પૂજન કરવું તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું. ફાગણ સુધી પડવાના દિવસથી શરૂ કરી 13 સુધી બ્રહ્મચર્યપૂર્વક રહેવું. પૃથ્વી પર સૂવું અને ત્રિકાળ સ્નાન કરવું. અસત્ય ન બોલવું. પાપીઓ સાથે વાતચીત કરવી નહીં. પાપ વિષયક ચર્ચા કરવી નહીં. નાના મોટા બધા પ્રકારના ભોગોનો ત્યાગ કરી દેવો. કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારનું કષ્ટ આપવું નહીં અને ભગવાનની આરાધનામાં જ વ્યસ્ત રહેવું. 13ના દિવસે વિધિ જાણનાર બ્રાહ્મણો દ્વારા
શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શ્રી વિષ્ણુને પંચામૃત સ્નાન કરાવવું. તે દિવસે ધનનો સંકોચ કરકસર છોડીને ભગવાનની મહાપૂજા કરવી જોઈએ અને દૂધની ખીર બનાવીને ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવી જોઈએ. અત્યંત એકાગ્ર ચિત્તે તે રાંધેલી ખીર વડે ભગવાનનું યજન કરવું જોઈએ અને તેમને પ્રસન્ન કરનારું ગુણયુક્ત તથા સ્વાદિષ્ટ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ જ્ઞાન સંપન્ન આચાર્ય અને ઋત્વિજોને વસ્ત્રો, આભૂષણો, ગાયો વગેરેનું દાન કરીને સંતુષ્ટ કરવા જોઈએ. હે પ્રિયા, આને પણ ભગવાનની જ આરાધના સમજવી જોઈએ. હે પ્રિયા, આચાર્ય અને ઋત્વિજોને તો શુદ્ધ, સાત્વિક અને ગુણયુક્ત ભોજન કરાવવું જ જોઈએ. બલકે બીજા બ્રાહ્મણોને અને પધારેલા અતિથિઓને પણ પોતાની શક્તિ પ્રમાણે ભોજન કરાવવું જોઈએ. ગુરુ અને ઋત્વિજોને યથાયોગ્ય દક્ષિણા આપવી જોઈએ. ચાંડાલ વગેરે કે જેઓ આપમેળે જ આવી ચડ્યા હોય તે બધાને તથા ગરીબ, અંધ અને અશક્ત મનુષ્યોને પણ અન્નદાન વગેરેથી સંતુષ્ટ કરવા જોઈએ. જ્યારે બધા લોકો જમી પરવારે ત્યારે તે બધાના સત્કારને ભગવાનની પ્રસન્નતાનું સાધન સમજીને પોતાના ભાઈબંધુઓ સાથે સ્વયં ભોજન કરવું. પડવાની તિથિથી શરૂ કરી તેરસ સુધી દરરોજ નૃત્ય, ગીત, ગાન, વાદ્ય, સ્તુતિ, સ્વસ્તિ વાચન અને ભગવાનની લીલા કથાઓ વડે ભગવાનની પૂજા કરવી અને કરાવવી. હે પ્રિયા, આ વ્રત ભગવાનની શ્રેષ્ઠ આરાધના છે. આ વ્રતનું નામ પયોવ્રત છે. બ્રહ્માજીએ મને જેવું બતાવ્યું હતું તેવું જ મેં તમને તે કહી સંભળાવ્યું. હે દેવી, તમે ભાગ્યશાળી છો. પોતાની ઇન્દ્રિયોને વશ કરીને શુદ્ધ ભાવે તેમજ શ્રદ્ધાપૂર્વક ચિત્તે આ વ્રતનું સમ્યકપણે અનુષ્ઠાન કરો અને એના વડે અવિનાશી ભગવાનની આરાધના કરો. હે કલ્યાણી, આ વ્રત ભગવાનને સંતુષ્ટ કરનારું છે. તેથી તે સર્વયજ્ઞ અને સર્વવ્રતના નામે જાણીતું છે. આ વ્રત સઘળા તપોનો સાર છે અને સઘળા દાનોમાં મુખ્ય દાન છે. જેમના થકી ભગવાન પ્રસન્ન થાય તે જ સાચા નિયમ છે, તે જ ઉત્તમ યમ છે, તે જ વાસ્તવમાં તપ, દાન, વ્રત અને યજ્ઞ છે. તેથી હે દેવી, તમે સંયમ અને શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું અનુષ્ઠાન કરો. ભગવાન સત્વરે તમારા પર પ્રસન્ન થશે અને તમારી અભિલાષા પૂરી કરશે. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्य संहिताया अष्टम स्कंधे अदिति पयोव्रत कथनम नाम 16ोऽध्याय 8मा स्कंध अंतर्गत अदितिने पयोव्रतનું कथन नामનો 16મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.